જય શ્રી કૃષ્ણ મિત્રો, વાત કરીએ જન્મકુંડળીના યોગ અને દોષની। એમાં એક યોગ છે ગુરુ રાહુનો ચાંડાળ દોષ। જેમની જન્મકુંડળીમાં ગુરુ રાહુનો ચાંડાળ દોષ હોય એ ધર્મ પ્રત્યે થોડી ઓછી શ્રદ્ધાવાન થતા હોય છે, સાથે સાથે કર્મમાં વધુ માનતા હોય છે, મહેનત કરવાથી બધું જ મળે એવું એ લોકો માનતા હોય છે। એટલે ઘણી વખત આ વાત સાચી પણ પડતી હોય, પણ મિત્રો વધુ મહેનત કરવાથી પણ જ્યારે ફળ ન મળે અને નિરાશા મળે, અસફળતા મળે, માન સન્માન પ્રતિષ્ઠા ન મળે, ત્યારે આવો દોષ ઘણી વખત દૂર કરવો જોઈએ। અને જો જન્મકુંડળીમાં આવો દોષ હોય તો તમારે નિત્ય વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ અને પીપળાને પાણી ચડાવવું જોઈએ અને યોગ્ય વિધિ વિધાનથી આની પૂજા પાઠ કરીને શાંત કરવો જોઈએ। જો તમારી પણ આ કુંડળીમાં આવો દોષ છે તો શાંત જરૂર કરજો, અથવા કોઈ મિત્રની કુંડળીમાં હોય તો એને ઉપાય મોકલી આપજો। કોઈ સવાલ જણાય તો કમેન્ટમાં પૂછી લેજો, બાકી લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।